માંગરોળ વણકર સમાજના 8મા સમૂહ લગ્ન સંપન્ન 16 નવદંપતીએ લીધા પ્રભુતાના ફેરા। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના વણકર સમાજ દ્વારા આયોજિત 8મા સમૂહ લગ્ન ઉત્સવનું સફળતાપૂર્વક સમાપન થયું। સમૂહ લગ્નમાં 16 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। સમાજમાં વધતા ખોટા ખર્ચ અને કુરિવાજો રોકવા માટે સમિતિ દ્વારા ખાસ નિયમો બનાવવામાં આવ્યા। દહેજ પ્રથા બંધ રાખવી અને લગ્નમાં ફક્ત 2 તોલા સુધીનું જ સોનું આપવાની મર્યાદા જેવા નિયમો સફળ રહ્યા। સમિતિ માત્ર સમૂહ લગ્ન જ નહીં પરંતુ શિક્ષણ પર ભાર મૂક્યો। અભ્યાસમાં આગળ વધતા દીકરા દીકરીઓને પ્રોત્સાહન આપવા શિક્ષણ સમિતિ રચાઈ છે। સમૂહ લગ્નના ભીમાસા તરીકે જીવાભાઈ સોલંકી અને વજુભાઈ દેગડાએ ભોજન અને રોકડ પુરસ્કારોનો ખર્ચ ઉઠાવ્યો હતો। સમિતિ દ્વારા તેમનું વિવિધ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ હીરાભાઈ જોટવા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા। સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જયંતિભાઈ પરમાર સહિત સમગ્ર ટીમે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ નીતિન પરમાર, જૂનાગઢ માંગરોળ। અને વણકર સમાજ માંગરોળનો જે આજે સમૂહ લગ્ન છે તે સમૂહ લગ્ન તો છે જ, પણ સાથે સાથે સમૂહ લગ્ન સમિતિના સદસ્યો અને એમાં શિક્ષણ સમિતિની એક રચના। શિક્ષણ સમિતિએ જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં અને 12માં જે 90+ PR સાથે ઉત્તીર્ણ થયા છે તેમનો સન્માન કાર્યક્રમ રાખ્યો। અને એક શિક્ષણ સમિતિ કે જે કાર્ય કરે છે કિરીટભાઈ મકવાણાના નેજા નીચે, એમને સમિતિએ 2 વિદ્યાર્થીઓને દત્તક લીધા કે જેમનો સંપૂર્ણ ખર્ચ 11-12 સાયન્સ અને આગળનો ખર્ચ આ 3 સભ્યો જીવાભાઈ સોલંકી, વજુભાઈ દેગડા અને કિરીટભાઈ મકવાણાએ ઉઠાવવાનો નક્કી કર્યો છે। સહર્ષ સમિતિને સમાજે પણ બિરદાવી છે અને અમે પણ આશા રાખીએ કે સમિતિ આવા વિદ્યાર્થીઓને દત્તક લે અને સમાજમાં જે શિક્ષણનું પ્રમાણ છે, ખાસ કરીને દીકરીઓને જે શિક્ષણનું પ્રમાણ છે તેને વધારે ઉજાગર કરે। મિત્રો, આજે હર્ષ સાથે કહેવું પડે છે કે સૌરાષ્ટ્રના શિક્ષણના રિઝલ્ટમાં આપણી દીકરીઓએ જે સ્થાન મેળવ્યું છે કે જે સ્થાન પ્રાપ્ત કર્યું છે એ સમગ્ર આ શિક્ષણ સમિતિને આભારી છે। અને આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આવી જ રીતે આ શિક્ષણ સમિતિ કાર્ય કરતી રહે, દીકરા દીકરીઓને દત્તક લેતી રહે અને શિક્ષણનો વિકાસ કરતી રહે। લોકોને સંદેશો એટલો જ કે માંગરોળના મક્તુપુર ગામે વણકર સમાજ દ્વારા જે સમૂહ લગ્ન થયા છે તે સુબદ્ધ રીતે થયા છે, જેમાં સમાજના જે કુપ્રથા છે, ખોટા ખર્ચા છે તેને ટાળવા માટે વણકર સમાજે યોગ્ય આયોજન કરેલું છે। અહીંયા રહેવા જે આવે છે જાન તેની સારી સુવિધા આપવામાં આવી છે, સાથે જ સ્વરૂચિ ભોજન રાખવામાં આવેલું અને સાથે જ જે દીકરીને કરિયાવરમાં 92 આઈટમ મળે છે। તો લોકોને મારી એવી વિનંતી છે કે આવા સમૂહ લગ્નમાં વધુને વધુ જોડાવવું જોઈએ અને દાતાઓનો ખૂબ ખૂબ આભાર।